કોઈએ ખૂબ સુંદર વાત કીધી છે, લાલચ એક એવી બુરી બલા છે, આપણા અંદર જ્યાં સુધી નીકળે નહીં ને ત્યાં સુધીમાં તો ઘણીવાર આપણા પ્રાણ પર લઈ જતી હોય છે. જય શ્રી રામ. હું તમારો મિત્ર ભરત પટેલ. ફરી એક નાનકડી વાત છે એક ઋષિમુનિના ગુરુકુળની. એક ગુરુકુળ હતું, એમાં ઘણા વિદ્યાર્થીઓ ભણતા હતા. એકવાર ઋષિમુનિએ કીધું, બે શિષ્યોને બોલાવ્યા અને કીધું કે મારો એક સંત મિત્ર જે તળેટીથી ઉપર રહેશે, કે એ ઠેર ટોચ ઉપર રહેશે, પર્વતની ટોચ ઉપર રહેશે. તમારે ત્યાં જવાનું છે અને એમના ખાલી હાલચાલ પૂછી આવો કે મહાત્માજી કેમ છે, એમને કંઈ તકલીફ તો નથી ને, એ હું તમે હાલ હવાલ પૂછી આવો. બંને વિદ્યાર્થીઓ તૈયાર થઈ ગયા, જવાની આજ્ઞા માંગી. ત્યારે ગુરુજીએ કીધું કે આ બે કોથળા છે ને તમારે લઈને જવાના છે. એક બેગ ખાલી હતો અને એક બેગ ભરેલો હતો. તો એક વિદ્યાર્થી થોડો ચતુર હતો, એને તરત એ તો ને ખાલી બેગ એ લઈ લીધો વારો. હવે તો ભરેલો બેગ વધ્યો. બીજા વિદ્યાર્થી હતો જે ગુરુકુળનો, એને કીધું કે ભલે ગુરુજી જેવી તમારી આજ્ઞા એ કે એ મૂકીને ઉપાડ્યો પોતાના ખભા ઉપર. નીકળવા માંડ્યા ત્યારે ગુરુજીએ કીધું કે બેટા જો આમાં છે ને, આમાં રાશન છે, આમાં જમવાનું છે, આમાં ભોજન છે, આમાં જ્યાં પણ તને જરૂર લાગે ને તો માણસોને ખવડાવજે, કે તારે કોઈની સેવા કરજે એમ, કે કોઈને જ્યાં જરૂર લાગે ને ત્યાં આપજે. કે જ્યારે બીજા વિદ્યાર્થીને કીધું કે તે બેગ લીધો ને એ ખાલી બેગ છે, કે પણ તમે જ્યારે વર્તા એ સંતને મળીને આવો ને તો વર્તા છે ને તારે જ્યાં પણ વસ્તુ સારી મળતી હોય ને, કોઈ કિંમતી વસ્તુ હોય, એ તારે બેગમાં ભરવાની અને એ બેગ ભરીને તારે આશ્રમમાં લઈ આવવાનો. આ કે કાંઈ વાંધો નહીં ગુરુજી, જેવી આપની આજ્ઞા. એમ કરીને બંને શરૂઆત કરી ચાલવાની. કારણ કે ઠેઠ તળેટીથી ટોચ ઉપર જવું હતું. એમના કારણ કે ગુરુની આજ્ઞા હતી કે એમના સંત મિત્ર પાસે જવાનું હતું. મંડ્યા હાલવા માંડ્યા ને આ તો હજી જેના પાસે ખાલી બેગ હતી ને એ તો ફટાફટ હાલવા માંડ્યો અને મંદ દાંત કાઢતો હતો કે મારે તો કંઈ વજન છે જ નહીં, કે મારે તો કેવો જલસો એમ કહીને ફટાફટ હાલવા માંડ્યો. જે બીજો વિદ્યાર્થી હતો એને વજન હતો તો છતાં પણ એ પોતાની ધારમાં હાલવા માંડ્યો. તે આગળ જતાં એક ગામ આવ્યું. ગામમાં ગયા ને તો જોયું કે ગામમાં બહુ સ્થિતિ ભયંકર ખરાબ હતી. ઘણા બધા માણસો એવા પરિવારના હતા, એવા ગરીબ પરિવારના હતા કે જેની પાસે ભોજનની વ્યવસ્થા એટલી બધી હતી નહીં. તે આને પોતાનો બેગ ઉતારી અને બધાને બોલાવ્યા અને બધાને ભરપેટ જમાડ્યો, ભરપેટ ભોજન આપ્યું. કોકને સામગ્રી આપ્યો, સીધું આપ્યું, કાચું જે વસ્તુ હતી ને એ જે જરૂર પ્રમાણે આપી એમને. એમ કરીને જોયું તો અડધો બેગ તો ખાલી થઈ ગયો. હવે તો અડધો બેગ માંડ વધ્યો. વરે એ ઉચકી અને મંડ્યો આગળ હાલવા. જેનો ખાલી બેગ હતો એ આગળ ગયો ને તો જોયું એને કે રસ્તામાં ચાંદીના સિક્કા પડ્યા હતા. એ કે ઓહો, આટલે કિંમતી વસ્તુ મળી મને તો ચાંદી. કે ભલે ગુરુજી કીધું છે ને કે ભરવાનું, કે મંડ્યો ભરવા એ રહ્યો. ચાંદી બધી ભરી લીધી વરી અને વરે ઉપાડીને હાલવા મંડ્યો એ રહ્યો. હવે થોડો વજન થઈ ગયો એને, કારણ કે ચાંદીના સિક્કા હતા ને તો વજન લાગવા માંડ્યો. હે રામ. આ બાજુ જેને ખાવાનું હતું એ પણ આગળ હાલવા માંડ્યો. આગળ વળી બીજું કામ આવ્યું. ત્યાં જોયું તો એટલી બધી નિસહાય ત્યાં હતા માણસો કે કોઈના પાસે કંઈ ખાવાનું હતું જ નહીં. એને શું કર્યું, બધું ખાવાનું એ ગામવાળાને આપી દે. બરાબર, બધાને અલગ અલગ જે જરૂરત હતું ને એ પ્રમાણે ખાવાનું આપ્યું, સીધું આપ્યું, ઘણી બધી વસ્તુ આપી હતી વળી જે હતી. અને કોથળો ખાલી થઈ ગયો. એ બેગ ભરેલી હતી ને એ ખાલી થઈ ગઈ. બધા ગામને ખૂબ આશીર્વાદ આપ્યા કે બેટા તારું ભલું થાય, ભગવાન તને સારું કરશે, એવા આશીર્વાદ આપ્યા. અને ખૂબ ભાવથી એને પણ જમાડ્યા હતા. એને પણ ભોજન કરાવ્યું હતું બધા માણસોને. તેમને તો ખૂબ આશીર્વાદ મળ્યા. એ તો બસ અંદર હસમુખું કરી અને આગળ માંડ્યો હાલવા. જ્યારે બીજી બાજુ જેના બેગમાં ચાંદી હતી ને આગળ ગયો ને તો એને પિત્તળના સિક્કા મળ્યા, ત્રાંબાના સિક્કા મળ્યા. તો અરે તો આ કિંમતી છે એ કે વરે લઈને ભરી લઉં. અરે એ ભરી લીધા. હવે ઉપાડવામાં તો તકલીફ પડવા માંડી, વજન થઈ ગયો હતો. પણ જાઉં તો કહું ટોચ ઉપર, કારણ ગુરુજી આ આજ્ઞા આપી હતી કે મારા મિત્ર સંતને મળવા જવાનું છે અને હાલ હવાલ પૂછવાના છે. અને બંને વિદ્યાર્થીઓને
એમ કરીને જવા માંડ્યા. હવે આ ભાઈ તો હાથમાં ખાલી બેગ હતી, આ ભાઈને તો બેગ ભરેલી હતી. આગળ ગયા ને ત્યાં તો સોનાનું ઈંટું મળ્યું. સોનું હોય ને સોનું, એની ઈંટું મળી. આખો ઢગલો પડે તો એને તો લાલચ એટલી બધી આવી ને કે વાહ, સોનાની ઈંટું મળ્યો. એને તો એ પણ લઈ લીધી. જેટલી ઉપર દીધી ને કા એટલી ભરી લીધી એને તો સોનાની ઈંટું. અને વજનદાર એટલો બધો કોસળો થઈ ગયો કે હવે તો ઉપરવાની પણ તકલીફ પડવા માંડી. પણ મનોમન નક્કી કર્યું કે ગુરુજીની આજ્ઞા છે કે લઈને જવાનો છે આશ્રમ, તો ત્યાં પહેલાં મળી તો આવું કે થોડી તકલીફ પડશે કે, પણ ઉતરતા વાર નહીં લાગે કે. હંમેશા ચડતા હોય ને, ચડવું હોય ને તો એને પરિશ્રમ પડે, પણ ઉતરવામાં તો કંઈ વાર લાગતી જ નથી. આપણા જીવનમાં પણ એવું છે. આપણે કોઈ સારું કર્મ કરવું હોય ને તો ઘણા બધા આપણા વચ્ચે વિઘ્ન આવે. આપણે ચડાવ પાર કરીને એમ વિઘ્ન આવતા આવે. પણ ધારો કે એક શબ્દથી આપણી ભૂલ થઈ ગઈ હોય અને આપણે નીચે પાડવો હોય ને માણસોને, તો આપણે બસ એક શબ્દને પકડી રાખીએ છીએ અને માણસને ટોચ ઉપરથી ક્યારે નીચે પાડી દેશે ને કંઈ ખબર નથી પડતી હોતી. માટે હંમેશા પ્રભુને પ્રાર્થના કરવી કે અમારી મનથી, અમારી વાણીથી કોઈનું દિલ ન દુભાય. તે બસ આ તો બસ માંડ ઉપાડીને મંડ્યો ચાલવા. જેના કને ખાલી બેગ હતી ને જો તરત પહોંચી ગયો સંત કને, અને સંતને જેને મળ્યો, એમના જે ગુરુજીના મિત્ર સંત હતા ને, મળ્યા અને હાલ હવાલ પૂછ્યા. આ બાજુ હવે આ તો ચડાતો પણ નહોતો. આને મનમાં લાલચ આવી કે ગુરુજી કીધું લઈ જવાનું હોય કે, પણ સંતને મળી અને પછી તો મારા ઘરે બધું લઈ જાય છે કે, ક્યાં મારા આશ્રમમાં જવું છે એ કે, આ બધું મારે ઘરે રાખી દઈશ પેલો એ કે, એમ વિચાર્યો. પણ ચડી ન શક્યો. જ્યારે ઉબાજુ જે પહેલો હતો વિદ્યાર્થી, જે બધાને ભોજન આપ્યું હતું, એ તો પરત ફરવા માંડી ગયો. પરત ફરીને જોયું ને તો રસ્તામાં એને પોતાનો બીજો સહાધ્યાયી બેભાન હાલતમાં મળ્યો, જેના પાસે સોનાનો ભરેલો બેગ હતો ને, એ સોનાનો ઢગલો તે પડ્યો હતો કોથળામાં એમને એમ, અને આખો બેગ એમને એમ પડ્યો હતો અને પોતે બેભાન અવસ્થામાં હતો. તે જેમ તેમ કરી અને એના મિત્ર સખાને ઉપાડી અને આ સોનાનો ભરેલો બેગ હતો ને એ લઈ અને ગુરુજીના આશ્રમમાં આવ્યો. ગુરુજીના આશ્રમમાં પ્રણામ કરીને કીધું, ગુરુજી આ શિષ્ય તો બેભાન થઈ ગયો હતો, પણ માન કરી અને આવી ગયા. ત્યારે ગુરુજીએ કીધું કે જોયું, જીવનમાં આપણે બીજાને આપી છે ને, આપણે પ્રભુની કૃપાથી આપી છે ને, તો આપણને આનંદને આનંદ આવે છે. જ્યારે આપણે ભેગું કરવાની લાલચમાં છીએ ને, આપણા પ્રાણ પણ જાય છે. માટે ભેગું એટલું કરું કે વ્યવહાર ચાલે, એટલું બધું ભેગું પણ ન કરું કે આપણે એનો બોજ ઉપાડીને આપણે એનો પ્રાણ પણ ત્યાગી દઈએ છીએ. અત્યારે આપણે કેવી હાલત થઈ ગઈ છે, કંઈક ને કંઈક મેળવવા માટે આપણે એટલું બધું ખોટું કરી રહ્યા છીએ. હું તો કરું છું, પણ બસ ભગવાનને પ્રાર્થના કરું છું કે હું પણ ખોટું ઓછું કરું. અને આપ પણ જો શક્ય હોય તો બની શકે તો જીવનમાં ખોટું ન જ કરીએ. અને થતું હોય તો ભગવાનને પ્રાર્થના કરીએ કે મારા વાલા, તું સક્ષમ છો, અમને બસ આ માર્ગે ન જઈએ એવી કૃપા કરજો. જીવનમાં ખોટું ઘણા બધા કરતા હોય છે. એવું નહીં કે કોઈ ઓછું કરે છે, કોઈ ઘણું કરે છે, એ તો એમને ખબર અને પરમાત્માને ખબર. પણ બસ આજથી આપણે શરૂઆત કરીએ કે બસ હું આજથી ખોટું હશે તો નહીં જ કરું. અચ્છા ન રહેવાય તો ભગવાનને પ્રાર્થના કરીએ અને એમ કહીને આપણું આગળ જીવન વિતાવીએ, તો ચોક્કસ આપણને જીવનનો છે ને બોજ ક્યારેય નહીં લાગે. નકર તો જીવનનો છે ને બોજમાં ને બોજમાં આપણે એમને એમ હાલે જવાના છે. બધી આપણી સંપત્તિ હોય, મિલકત હોય, બધું અહીં જ રહી જવાનું છે, કંઈ સાથે ચાલવાનું છે નહીં. બસ તો આ વાત જાણી લઈએ ને, બસ કે લાલચ બહુ રાખવી નહીં, કામ પૂરેપૂરું કરવું, મહેનત 100% કરવી, પણ બસ આશા એટલી બધા રાખવી કે ભગવાન મને આટલું આપજો. બસ પરમેશ્વરની કૃપાથી જે પણ મળતું હોય ને એ પરમેશ્વર આપણને જોઈને જ આપતા હોય છે. બસ તો વાત ગમતી હોય તો આગળ શેર જરૂર કરજો. જય શ્રી રામ, હર હર મહાદેવ.